એક ગામમાં એક સંત હતા. તેમની પાસે એક યુવાન આવ્યો. તેણે સંતને કહ્યું, મને પરમાત્માનો સાક્ષાત્કાર કરાવો. મારે પરમાત્માનો સાક્ષાત્કાર કરવો છે. સંત કહે, ભાઈ, તું પરમાત્માનો સાક્ષાત્કાર ન કરી શકે. પરમાત્માને પામવાની તારી ક્ષમતા જ નથી. પેલો યુવાન કહે, અરે પણ હું આખા નગરમાં શ્રેષ્ઠ બુદ્ધિવાળો છું. હું તમામ વસ્તુ સમજી શકું છું. મને શા માટે પરમાત્માના સાક્ષાત્કાર માટે અક્ષમ ગણો છો? પણ સંત પોતાની વાતમાં અડગ જ રહ્યા. એટલામાં રસ્તા પરથી એક અંધ વ્યક્તિ પસાર થયો. સંતે બૂમ પાડી, ઓ પ્રજ્ઞાચક્ષુ, આ બાજુ આવો. પેલો ભાઈ અવાજની દિશામાં આવ્યો. સંતે પેલા પ્રજ્ઞાચક્ષુને કહ્યું, ભાઈ, સામે ગુલાબનું મસ્ત ફૂલ છે, એ દેખાય છે? પેલો અંધ કહે, સંત શ્રી, હું અંધ છું, મને ક્યાંથી ફૂલ દેખાય? સંત કહે, મેં તમને બૂમ પાડી તે સંભળાઈ, તો આ ફૂલ કેમ ન દેખાય? ત્યાં વચ્ચે પેલો યુવાન ટપક્યો. એ કહે, મહારાજ, તમારું મગજ ચસકી ગયું છે કે શું? બૂમ સાંભળી શકે એ વ્યક્તિ ફૂલ જોઈ જ શકે એમ થોડું કહેવાય? સંતે તરત મજાનો જવાબ આપ્યો, ભાઈ, હું તને એ જ સમજાવવા માંગતો હતો કે બુદ્ધિ હોય એટલે પરમાત્માનો સાક્ષાત્કાર થોડો થઈ જાય. કારણ કે પરમાત્માના સાક્ષાત્કાર માટે બુદ્ધિ નહીં પણ શ્રદ્ધા જરૂરી છે. વાલા ભક્તો, શ્રદ્ધાની નાવમાં સહેલ કરવાનો આ અવસર છે. વાલેશ્વર શ્રી પાર્શ્વનાથ દાદાની જીવન યાત્રાને શબ્દોના પગલે પગલે માણવાનો આ પ્રસંગ છે. ગીત, સંગીત અને નૃત્યનો ત્રિવેણી સંગમ અહીં પાપ પખાટવાનો ઉત્સવ થઈને અવતરશે. નો માઇન્ડ પ્લીઝ. આજે બુદ્ધિને બંધ કરીએ અને શ્રદ્ધાને સ્થાન આપીએ. ચાલો પાર્શ્વ કથામાં ભીંજાઈએ.